કોઈ પ્રકારે સવાલોમાં રહ્યું છે ત્યારે રાજકોટથી સમાચાર અને અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો। સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાયા। ધારાસભ્યોએ ટાર્ગેટ પૂરો કરવા વિદ્યાર્થીઓનો સહારો લીધો હોવાનો આક્ષેપ થયો છે। કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓને સભ્ય બનાવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે મોબાઈલ લઈને આવવા કહ્યું હતું। પ્રિન્સિપાલે ટંકારાના ધારાસભ્ય માટે વિદ્યાર્થીઓ એકઠા કર્યાનો આરોપ છે। પડધરીની સરકારી કોલેજના વિદ્યાર્થીઓને સભ્ય બનાવાયા। આપણે જણાવી દઈએ કે રેફરલ તરીકે એમએલએનો નંબર નાખવા વારંવાર જાહેરાત કરાઈ। ધારાસભ્ય દુર્લભજી દેથરિયા માટે વિદ્યાર્થીઓ એકઠા કરાયા હોવાનો આરોપ લાગ્યો છે। કોલેજના વિદ્યાર્થીનો સદસ્યતા અભિયાન માટે ઉપયોગ કેટલો યોગ્ય છે ત્યારે અમારા સંવાદદાતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, કોલેજના વિદ્યાર્થીઓનો સદસ્યતા અભિયાન માટે ઉપયોગ કેટલો યોગ્ય, આ સવાલ સૌથી મહત્વનો છે। જનતા પાર્ટી દ્વારા અત્યારે સદસ્યતા અભિયાન છે તે ચાલી રહ્યું છે અને કોર્પોરેટરથી લઈ અને ધારાસભ્ય, સાંસદ સભ્ય છે તેમને અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યા છે જેમાં તેઓ વધુમાં વધુ સદસ્ય બનાવી શકે। જે પડદરીના કેટલાક ફોટોગ્રાફ્સ છે તે વાયરલ થયા છે જેમાં પડદરીના જે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા છે તેઓ જે સરકારી જે કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગઈકાલે પહોંચ્યા હતા ને તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને સદસ્યતા અભિયાન અંતર્ગત તેમની સભ્ય નોંધણી છે તે કરવામાં આવી હતી। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ છે તેમનો ઉપયોગ છે તો સદસ્યતા અભિયાનમાં કઈ રીતે તે એક મોટો સવાલ છે। અગાઉ પણ અનેક વિવાદ છે તો સદસ્યતા અભિયાનને લઈને આવી ચૂક્યા છે ને વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે ધારાસભ્ય છે તે પોતાની શું પ્રતિક્રિયા આપે છે। લોકોની વચ્ચે જવાને બદલે આ પ્રકારે કેટલાક નેતાઓ છે તે શોર્ટકટમાં સદસ્યતા બનાવતા હોય તેવું પણ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, આભાર। તો કોલેજના વિદ્યાર્થીઓનો સદસ્યતા અભિયાન માટે ઉપયોગ થયો છે, જો કે હવે ધારાસભ્ય આ બાબતે શું પ્રતિક્રિયા આપે છે તેના ઉપર નજર રહેશે। સમાચારમાં આગળ વધીએ।